દ્વારકાધીશ। દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ આપે સર્વે મુસાફરોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજે વિશ્વ યોગ દિવસ તરે 21 જૂન યોજાઈ રહ્યો છે, જેમાં આપણે યોગ એ આપણા જીવનમાં આજની ભાગાભાગીવાળી જિંદગી, તણાવભરી જિંદગી અને જેમાં માણસો સતત ભાગાદોડી અને જેમાં પોતાના સ્વાસ્થ્ય અને શરીર પાછળ ધ્યાન નથી દેવાતું હતું અને હાલમાં સ્પાઇસી ખાવાનું એટલે જંક ફૂડ જેવા ખાવામાં જેના લીધે મેદસ્વીતામાં વધારો થયો છે। સતત કામના ટેન્શનો એટલે માણસ સતત શારીરિક માનસિક તણાવ મુક્ત રહે છે, જેના માટે જો યોગ કરે તો માણસનું શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય અને તણાવ મુક્ત રહે। એટલે આજે હું તમને આપણા રોજિંદા જીવનમાં યોગ કરો એટલે યોગ કરો તો રોગ ભાગે, એટલે હું તમને 4 પ્રાણાયામ વિશે આજે જ્ઞાન આપીશ અને જે પ્રાણાયામ આપણે રોજિંદા જીવનમાં જો આપણે ફક્ત 10 જ મિનિટ કરવાનું છે, એ કરશો તો તમને એ 4 પ્રાણાયામથી હાઈ બ્લડ પ્રેશર, બ્લોકેજ, લીવર, કિડની, સુગર અને હિમોગ્લોબિન વધારે છે જેવા આપણને નિરોગી રાખવામાં સહકાર મળે છે, જેથી આપણે યોગ રોજિંદા જીવનમાં લાવવા જોઈએ। હવે હું તમને જે શીખવાડીશ એ આ છે જ્ઞાન મુદ્રા। કઈ કહેવાય? યોગમાં આને જ્ઞાન મુદ્રા કહેવામાં આવે છે। આ જ્ઞાન મુદ્રા પછી કે ભાઈ યોગ કરવા બેસીએ તો પલાઠી વાળીને બેસતા હોઈએ છીએ, પલાઠી એટલે કે સુખાસન, પદ્માસન અને વજ્રાસન, જે બંને પગ વાળીને આપણે બેસતા હોય છે। આ 3 પોઝિશનમાં કોઈ બુઝુર્ગ છે તો બુઝુર્ગ વ્યક્તિ ખુરશીમાં બેસીને, કોઈને ની પ્રોબ્લેમ્સ છે, એજેડ છે તો નથી બેસી શકતા, તો એવું નથી કે આપણે ફક્ત પદ્માસનમાં જ બેસવું કે વજ્રાસનમાં જ બેસીને યોગ કરવો, પણ તમે ચેરમાં બેસીને પણ કરી શકો છો। હવે આજે મેં તમને યોગ મુદ્રા કીધી, ધ્યાન મુદ્રા કીધી। હવે એ મુદ્રાથી આપણે બંને હાથ ઉપર, બંને હાથને બંને પગ ઉપર રાખો। આ પહેલાં હું જે રીતે કરું છું એ આસન તમે જોઈ લેશો। હવે આ પ્રથમ આસન હું તમને જે શીખવાડવા જઈ રહી છું તે છે અનુલોમ વિલોમન, જેમાં આપણે જમણો નસકોરો જમણા અંગૂઠા વડે દબાવવાનો છે અને ડાબા નસકોરાથી શ્વાસ લેવાનો છે, પછી રોકવાનો છે અને જમણા નસકોરાથી શ્વાસ બહાર કાઢવાનો છે। એ જ રીતેથી જમણા નસકોરેથી લઈ ડાબા નસકોરે કાઢવાનો છે। આ છે આપણી નાડી શુદ્ધિ માટે, તણાવ મુક્ત થવા માટે આ આસન કામ કરે છે, આપણા ઓક્સિજનની માત્રા પૂર્ણ આપે છે। હવે આપણે જોઈશું તમામ આપણે 3 વખત આ આસન કરશું, જાતે જમણેથી લઈ ડાબે છોડવો, ડાબેથી લઈ જમણે છોડવો। આ આસન આપણે 3 વખત કરશું। હવે 3 વાર મેં એક શીખવાડ્યું એ કરશો ને, અનુલોમ વિલોમન। આ પોઝિશન લેવાની છે, બસ છોડો, પછી અહીંયાથી શ્વાસ ભરવાનો, ડાબેથી જમણે, જમણેથી ડાબે, 3 વાર આપણે કરવાનું છે। ધ્યાન મુદ્રામાં બંને હાથ આપણા પગ ઉપર ભાઈ કરી દે, બેઠો છે આ રીતે કર, કમરથી ગરદનથી સીધા, આંખો બંધ। હવે જમણો હાથ ઉઠાવી જમણા નસકોરે મૂકો, અંગૂઠો દબાવો, ઊંડો શ્વાસ ભરીને હવે ચાલુ કરો। હવે આ આસન થયું આપણું અનુલોમ વિલોમન। હવે આપણે કપાલ ભારતી કરવાનું, આ જ મુદ્રા કરવાની છે। બંને પગ ઉપર ધ્યાન મુદ્રામાં રાખવાનું છે।
કમરથી સ્ટ્રેટ, આંખો બંધ અને પેટેથી પેટ અંદર ખેંચવાનું છે અને શ્વાસ બહાર કાઢવાનો છે. આ આસન પહેલાં મને જોઈ લો, પછી આપણે 10 વાર બધા સાથે કરશું. આનાથી તમારા લીવર, કિડની મજબૂત થાય છે, એબ્ડોમિનલ સ્નાયુઓ મજબૂત થતા હોય છે. હવે આપણે બધાય ધ્યાન મુદ્રામાં આવી જાઓ. આંખો બંધ કરો, પેટને અંદર ખેંચો અને શ્વાસ પેટ અંદર ખેંચી શ્વાસ બહાર કાઢો. હવે ત્રીજું આસન છે બ્રાહ્મણી આસન, જે તમારો તણાવ મુક્ત કરે છે, ચહેરાને વિધાઉટ મેકઅપે સુંદર રાખે. હા, જો આ આસન કરો ને તો તમારા તણાવ મુક્ત થાય, એટલે કંઈ કરચલી કે મેકઅપ લગાવવાની જરૂર નથી. બરાબર? તો આ ધ્યાન મુદ્રામાં બેસી, ધ્યાન મુદ્રા બંને આ રીતે આપણે રાખવાના છે. અંગૂઠા કાનમાં ભરાવો, આ રિંગ ફિંગર છે અહીંયા રાખો, ભમર ઉપર રિંગ ફિંગર, ભાઈ રિંગ ફિંગર. આ આંગળી છે એ અહીંયા કપાળ ઉપર રાખવાની. આ 3 આંગળીઓ છે એ આંખ ઉપર દબાવવાની. હા, અને આ જે અંગૂઠા એ દબાઈ ઊંડો શ્વાસ ભરવાનો છે અને શ્વાસ રોકી અને આપણે મોઢું બંધ કરી અને આમ ભમરો કેવી રીતે ગુનગુનાતો એવું કરવાનું. અને નાકેથી ધીરે રહીને શ્વાસ છોડવાનો છે. હવે આ જે આસન શીખવાડ્યું આપણે 3 વખત કરશું. હવે ખોલો બેટા, હવે જોઈ લો, 3 વાર કરવાનું છે. આપણે જાતે ઊંડો શ્વાસ ભરવાનો છે, કાન દબાવી અને ભમરો જેમ ગુનગુનાતો હોય એમ જ્યાં સુધી શ્વાસ રોકાતો ત્યાં સુધી રોકવાનો અને પછી નાકમાંથી શ્વાસ બહાર કાઢવાનો. આ આપણે 3 વખત કરવાનું છે. બરાબર? ચલો સ્ટાર્ટ. હવે ધ્યાન મુદ્રામાં સર્વે આવી જવાનું. ધ્યાન મુદ્રામાં આવીને આંખો બંધ કરવાની અને આપણે શ્વાસ ભરી અને ઓમકારનો ઉચ્ચાર કરીને શ્વાસને બહાર કાઢવાનો છે. અને આંખો બંધ. આપણે જે શ્વાસ ભર્યો એનું ધ્યાન કેન્દ્રિત થવું જોઈએ. આપણે કે ધ્યાન, સંપૂર્ણ ધ્યાન આપણું અહીંયા હોવું જોઈએ. કોઈ પણ ચલો ધ્યાન મુદ્રામાં આવી જાઓ સર્વે. ઊંડો શ્વાસ ભરશો અને ઓમકારનો ઉચ્ચાર કરીને શ્વાસ બહાર કાઢવાનો છે. ઓ આંખો બંધ રાખી બંને હથેળીઓને રબિંગ કરશું. આપણે ઘસશું એકબીજાથી. જોરથી ઘસો, અંદર ગરમ ગરમ થઈ જવી જોઈએ. અને એ જ હથેળીઓ આપણે બંને આંખ ઉપર રાખી ધીરે ધીરે આંખો ખોલો. આજે જે મેં આસન કરાયું એ આસન પહેલાં અને આ ખાલી તમે 3 જ વાર કર્યું. તમારા બોડીમાં કેવું ફિલિંગ્સ છે? ફ્રેશનેસ ફિલિંગ છે બેટા? હા. તો જીવનમાં આપણે
રોજિંદા જીવનમાં આપણું સોગન છે એ સોગન આપણે બોલવાનું છે કે રોજ કરે યોગ દૂર રાખે 100 રોગ. રોજ કરે યોગ રાખે 100 રોગ. ચલો, જય દ્વારકાધીશ. હા.